ગારિયાધારમાં ભારે વરસાદને લઈ ઠાંસા નજીક પુલ પરથી પાણી ફરી વળ્યા હતા અને શેત્રુંજી નદીમાં નવા નીરની આવક વધી હતી। હાલ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અનેક જિલ્લા સહિત તાલુકાઓમાં વરસાદ સારો વરસી રહ્યો હોય ત્યારે સતત વરસતા વરસાદ આજરોજ ગારિયાધાર તાલુકાના ઠાંસા વિસ્તાર અને ઉપરવાસ વિસ્તારમાં વરસાદ વરસતા ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે। ત્યારે શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થતાં ઠાંસાથી ઘોબા જવા માટે શેત્રુંજી નદીમાં નવો પુલ બનાવવામાં આવ્યો હતો। તે પુલ ઉપરથી પાણી શેત્રુંજીમાં વહી રહ્યું છે। જો કે આ પુલ ઉપરથી પાણી વહેતું હોય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્યાંથી પસાર નહીં થવા તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે। પરંતુ આ પુલ ઉપરથી વહેતા પાણીમાં લોકો શેત્રુંજી નદીમાં મચ્છીમારી કરતા દેખાઈ રહ્યા છે। આ વહેતા પાણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે પહેલા તંત્ર દ્વારા ચોક્કસ પગલાં ભરવા જોઈએ અને લોકોને શેત્રુંજી નદીમાં વહેતા પાણીમાં જતા અટકાવવા જોઈએ। ત્યારે ઘોર નિંદ્રામાં સૂતેલું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય પહેલા જાગશે અને કોઈ પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। અશ્વિન કણસાગરા, જે ન્યૂઝ, ગારિયાધાર।